માં શક્તિધામમાં પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખરેખર એક દિવ્ય અને પરિપૂર્ણ અનુભવ થઈ રહ્યો હતો, જેના ત્રીજા દિવસે વાતાવરણ ભક્તિમય અને સેવા અને સમુદાય ભાવનાથી ભરેલું જોવા મળ્યું હતું. જો કે ભેદ્રુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભેદ્રુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5000 લીટર છાશ અને 100 લીટર દૂધની ચા તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યું હતું. 10,000 લોકોને ચા અને છાશનું વિતરણ કરી અને આ પીરસવાનો લાહવો લીધો હતો. જો કે આ ઉમદા કાર્યમાં યોગદાન આપનારા ઘણા વ્યક્તિઓના સામૂહિક પ્રયાસોને હૃદય સ્પર્શી જાય તેવા ઉત્તમ કાર્ય સામે આવ્યા છે. ઘણા લોકોએ તેમને ટેકો પણ આપ્યો હતો અને તેમની ટીમની સમર્પિત સેવા, નિષ્ઠા અને પ્રતિબદ્ધતા માટે પ્રશંસા પણ વ્યક્ત કરી હતી. ગુજરાત સરકારે પણ સમગ્ર પરિક્રમામાં ઉત્તમ સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે કેટલાક ખાસ વ્યક્તિઓને તેમના યોગદાન બદલ સન્માનિત પણ કરાયા હતા. વહીવટીતંત્રના અવિરત સમર્થનથી અંબા માતા પરિક્રમાનો ત્રીજો અને અંતિમ દિવસ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને આ કાર્યક્રમને યાદગાર બનાવનાર દરેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો અને જય અંબેના ઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જોકે મા શક્તિપીઠ ધામમાં પરિક્રમાનો લાહવો મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો અને આ કેમ્પ પર સુંદર મજાની છાશ અને ચાનું આયોજન કરાયું હતું, જેમાં ભક્તોએ લાભ લીધો હતો. 51 શક્તિપીઠ પરિક્રમા યાત્રા 2025 9/2/2025 થી 11/2025 રોજ અંબાજી ગબ્બર ખાતે પરિક્રમા યોજાણી. તેમાં અમારી સંસ્થાએ 3 દિવસ છાશ ચાનો સેવા કેમ્પ રાખેલો છે અને એનો માઈ ભક્તોને અમે સેવા કરવાનો મોકો મળ્યો છે. એ બદલ અમે મારા સંસ્થા વતી, મારા પરિવાર વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.